બેન્કિંગના મેસેજ આવે છે કે ફ્રોડથી બચો તેવા, તો એ પણ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે જે ડિટેક્ટ કરે છે. બુદ્ધિ અને તકનીક એટલે કે ટેકનોલોજીનો એક સુખદ સંગમ થવાનો છે. આજનો આપણો વિષય છે બૌદ્ધિકતાના નવ્ય પરિમાણ. આપણે આજની બેઠકની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે હેમાંગભાઈ રાવલને સાંભળવાના છે કે જેઓ જે આપણો જવેલાલ મહેતા છે. ત્યારે જે ઇન્ટેલિજન્સ લોકો છે એ લોકો પણ એઆઈનો ઉપયોગ કરીને સમાજને વધારે સારી રીતે સર્જન કરીને આપી રહ્યા છે, પરંતુ ઘણા લોકો એવા છે કે જે આના વિશે માહિતગાર નથી. તો 30મી જૂને વિશ્વમાં સોશિયલ મીડિયા દિવસ ઉજવવામાં આવે છે. એની પૂર્વ સંધ્યાએ આજે આ સમગ્ર હોલ પેક છે અને આજે એ ગુજરાતના ખ્યાતનામ જે સર્જકો છે, ખ્યાતનામ બૌદ્ધિકો છે, હર્ષદભાઈ ત્રિવેદી છે, હર્ષભાઈ બ્રહ્મભટ્ટ છે, દૈવતભાઈ ત્રિવેદી છે, હાર્દીબેન ભટ્ટ છે, કિરીટભાઈ દુધાત છે, સંજયભાઈ ચૌધરી છે, આ બધા જ લોકો અને ખાસ કરીને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના લોયર એવા જે ત્રિવેદી સાહેબ છે, આવા બધા જ લોકો ભેગા મળીને આજે અહીંયા જ્ઞાન પીરસવાના છે. ગુજરાતી સાહિત્ય પરિષદ એ 100 કરતાં વધુ વર્ષ જૂની સંસ્થા છે ને ગુજરાતી ભાષા માટે કામ કરે છે અને એને જ અનુરૂપ આ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે યુવાનો વધારે જોડાય એના માટેનું એ જ છે કે સમયની સાથે કામ કરવું પડે. એટલે કે અત્યારે એઆઈનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, તો એનો આપણે સાહિત્ય અને સમાજ એના ઉત્કર્ષમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ. કોઈ પણ વસ્તુનો ઉપયોગ પણ થઈ શકે ને દુરુપયોગ પણ થઈ શકે. તો આપણે આ વસ્તુને હકારાત્મક રીતે જોઈએ અને એમાંથી ભવિષ્યની અંદર જે આપણો વિકાસ, ઇન્વર્ટેડ વિકાસ જેને કહીએ છીએ, એ માનવજાતના વિકાસમાં કઈ રીતે મદદરૂપ થાય.